વિરહ થયો એટલા માટે એને દુઃખની અનુભૂતિ થઈ, પણ એને વિચાર આવ્યો કે મારે દુઃખ નથી જોવું, એવી જગ્યાએ મને લઈ જાઓ જ્યાં દુઃખ ના હોય. તો દુઃખ તો એવી જગ્યા એક જ છે, પરમાત્માનું ઘર. તો ત્યાં અમને લઈ જાઓ. ને ત્યાં લઈ જઈને પરમાત્માએ ફરી પાછું કીધું કે હવે કાંઈ ઈચ્છા બાકી છે? ત્યારે થોડીક સખીઓની ઈચ્છા બાકી રહી ગઈ. તો શું બાકી રહી ગઈ? કે તમે અમને દુઃખ તો બતાવ્યું નહીં. હું કીધું જ્યારે હતા ત્યારે તમે અમારી સાથે જ હતા, તલ માત્ર તમે અમારાથી અલગ ન થયા. તો પરમાત્માએ કીધું કે હજી મનમાં ઈચ્છા બાકી છે, પૂરી થઈ નથી. પછી તેણે શું કીધું અક્ષર ભગવાને? જાઓ ફરી પાછો કાલમાં એનો બ્રહ્માંડ રચાવો. અને પાછો આ બ્રહ્માંડ રચાયો અને ફરીથી પાછી જ્યાં અટકી હતી ને લીલા યોગમાયા બ્રહ્માંડમાં આપણે ગયા હતા ને રાસરમણ રમવા માટે, ત્યાંથી જ ફરી પાછું લીલા સ્ટાર્ટ કરી દીધી પરમાત્માએ. અને બધી જે રીતના કાર્ય થતા હતા તે રીતે ચાલુ કરી દીધા. અને ફરી પાછા એમ કીધું કે 28ના કલયુગમાં એ બ્રહ્મપ્રિયાઓ પાછી આ જગતમાં આવશે અને તઈ જ આખા જગતને ખબર પડશે કે પરમાત્માએ કઈ રીતની લીલા કરી હતી. ત્યાં લઈને ખબર નહીં પડે. શ્રીમદ ભાગવતમાં ઈશારામાં વાત કરી, પણ પૂરેપૂરી વાત તે ન કરી શકાય. કેમ કે એમ કહે છે કે મારા ઘરની વાતનું સ્વયં જ કરું, કોઈ બીજા કરી શકે નહીં. એટલા માટે અને જે ધર્મ ગ્રંથમાં ઈશારામાં લખ્યું છે સ્વયં પરમાત્માએ જ લખાવેલું છે. હું 28ના કલયુગમાં હું પ્રગટન થાય અને મારી બ્રહ્મપ્રિયાઓ સાથે હું આવીશ. તો અત્યારે આ 28મો કલયુગ જ ચાલે છે અને તે મહામતી શ્રી પ્રાણનાથ સ્વામી આવી ગયા છે. આ જે છે તે 5મો વેદ છે, સત્સંગ 5મો વેદ. આપણે ઘણી વખત મૂર્તિ પૂજા કરતા હોય છે, કરી છે ને, બધાય કરતા હોય છે. તો ત્યારે આપણે એમ જોઈએ છે કે આરતી ઉતારી અને મૂકી દઈએ આપણે, પણ એમાં કાંઈ તમને મળે છે? સાચું કહીજો. 3 ટાણા ધૂપ દીવા કરી નાખીએ આપણે, કે કંઈક 5 ટાણા થઈ જતા હોય, ભોજન ને બધું કરતા હોય ને તે આપણે કંઈક દુઃખ આવ્યું હોય કંઈક એટલે તો 5 ટાણે થઈએ, પણ એમાં કાંઈ મળે છે? દુઃખનું નિવારણ છે ને આરતી કરે કોઈ દી ન થાય. દુઃખનું નિવારણ છે ને આ સ્વસમ વેદ છે. જેમ કે શ્રીમદ ભાગવત છે ને એ વેદ કહેવાય, આખો કેમ ગ્રંથ કહેવાય ને. તો આ જે ગ્રંથ છે એને તમે વાંચશો, મનન કરશો, મંથન કરશો તો દુઃખ દૂર થાય. 100 વખત આપણે આરતી ઉતારી ને તોય દુઃખ દૂર નહીં થાય. કેમ કે આ સમજાય તો જ આપણું જીવન શુદ્ધ થાય, નકર કોઈ દિવસ ન થાય ને કોઈને થયું નથી. કેમ કે આખી જિંદગી આપણે જોતા જ આવી, આપણે જે જોઈ છે ને એની ઉપર અનુભવ કરવાની શીખવાનું. કેમ કે આપણા બાપ દાદા વખતના હે ને પહેલેથી આરતી કરતા આવે છે, કરતા આવે ને તો એને ભગવાન ન મળી જાય હોય. આપણે એમ નથી જોતા, એવું નથી. અમે કોઈ છે ને આ સમજવાની વાત છે આખી, કે ભાઈ એને કોઈ દી શાસ્ત્ર ખોયલા નહીં, વસ્તુ સમજી નહીં, એટલા માટે ખબર પડી નહીં. પણ આપણે જો અહીંયા ગ્રંથમાં વાંચશું તો અહીંયા મહામતી પ્રાણનાથ સ્વામી એમ છે શ્રી કૃષ્ણ પરમાત્મા ક્યાં છે? તો કે હૃદયમાં છે. ક્યાં છે? તો આપણે ક્યાં ગોતી છીએ? મૂર્તિમાં ગોતી છે. કેટલો ફરક છે આપણી અંદર? મળે પ્રભુ મળે, દિશા જ ઊંધી છે ગોતવાની આપણી, છે કે નથી? સાચું કહેજો, દિશા ઊંધી છે કે નહીં? કે આપણે બધાના હૃદયમાં છે પરમાત્મા બેઠા. તો ધ્યાન લગાવી મનન કરી તો પરમાત્મા આપણે મળે. આપણે ઓલી નથી ચેતન કહે જળ કો તો કશુક મને દે, જળ હું કે તારો બેઠાયેલો હું બેઠો, તારી 1 ફૂટી કે 2? કેમ કે પરમાત્મા એમ કે છે કે મૂર્તિને માની, આપણે પરમાત્મા માની છે ને મૂર્તિને, પછી એમ કે છે તારો બેઠાયેલો હું બેઠો છું, તારી 1 ફૂટી કે 2? તો આ રીતની આપણે વાતચીત આખી કરે છે. તો ગમે ત્યારે પરમાત્માનું જ્ઞાન લેવું હોય ને તો ગ્રંથની અંદર આવે. ક્યાં આવે છે? કોઈ મૂર્તિની અંદર આવતું નથી. મૂર્તિ પૂજા કરો કોઈ વાંધો નથી, કરાય હતા ને તમ તારે જ્યાં લગે સમજ ન હોય ત્યાં લગે, પણ સમજણ આવે ગ્રંથ ખોલો. તમારી આપણે બધાની ઘરે, કોઈની ઘરે શિવ પુરાણ હોય, કોઈની ઘરે ગીતા હોય, કોઈની ઘરે રામાયણ હોય, મારી ઘરે આ સ્વસમ વેદ છે, તો એનું મંથન કરવાનું. કેમ કે એમાંથી આપને ખબર પડશે પરમાત્માનો. હવે શિવ ભગવાનનું આપણે શિવ પુરાણ વાંચતા હોય ને તો શિવ પુરાણમાં ઘણી વખત કહે છે, કોઈને દર્શન આપે ને તો એમાં લખેલું છે કે મારે મુક્તિ જોતી છે, તમે મને શિવ ભગવાન મુક્તિ આપો. તો શિવ ભગવાન એવો જવાબ આપે છે કે હું તમને મુક્તિ દઈ શકું નહીં. તો આપની ગ્રંથ વાંચ્યો હોય તો ખબર પડે કે શિવ ભગવાનની મુક્તિ નથી દઈ શકતા, આપણે તો મુક્તિની ખોજમાં છે.
આ એક એવા આનંદના ધામની ખોજમાં છે. ખબર જ ન હોય તો આપણે શિવ ભગવાનની પૂજા કરી રાખે ને, વિષ્ણુ ભગવાનની પૂજા કરી રાખે, ખબર નથી ને. પણ ગ્રંથનું અધ્યયન કરીને તો ગ્રંથમાં બધું લખેલું છે કે કોની પૂજા કરો તો શું મળે, કોને કરવાથી કયું ધામ મળે, બધું લખેલું છે. તો અહીંયા તો શ્રી કૃષ્ણ પરમાત્મા એમ કહે છે, હું એક જ છું, મારી દ્વારા જ બધી રચના થાય છે, મને એકને જ આરાધના કરો ને એટલે બધાની આરાધના થઈ ગઈ. તમારે કોઈની આરાધના નથી કરવી પડતી. શ્રી કૃષ્ણ પરમાત્મા સ્વયં એમ કહે છે, ગીતાની અંદર એમ કહે છે ને, ગીતામાં જે જ્ઞાન આપ્યું ને યોગેશ્વર શ્રી કૃષ્ણ અર્જુનને, ત્યાં એક વાત સમજા જેવી છે. ત્યાં અર્જુનને એમ કહે છે તો બ્રાહ્મણ બન, એમ કહે છે. શું કહે છે? તો એ તો ક્ષત્રિય હતો, એને ક્યાં બ્રાહ્મણ બનવાની જરૂર હતી? હે, કઈ નાતી પલટો કરાવે છે? નાતી પલટો નથી કરાવતા. ત્યાં એમ કહે છે ઉચ્ચ કોટીનું જ્ઞાન લેતું. તું આ તારી પાસે જે જ્ઞાન છે ને નીચું જ્ઞાન છે, ઉચ્ચ કોટીનું જ્ઞાન લે. ક્ષત્રિય લગીનું તો જ્ઞાન હતું, થોડુંક શાસ્ત્ર વાંચેલા હતા, બધું હતું, પણ કે પરમાત્માનું જ્ઞાન નથી તાર પાસે. એટલે એમ કીધું કે તું બ્રાહ્મણ બન. તો આપણે અહીંયા બ્રાહ્મણ બનવાની વાત છે કે પરમાત્માનું જે જ્ઞાન છે ને એને લઈશું ને એટલે આપણે પણ બ્રાહ્મણ બની જશું. તો અહીંયા તો 4 પ્રકારની વર્ણમાં આપણે નાખી દીધા: બ્રાહ્મણ, વૈશ્ય, શૂદ્ર અને ક્ષત્રિય. 4 પ્રકારના આપણે નાખી દે. તો મસ્તક છે ને એ આપણું બ્રાહ્મણ છે, હાથ છે ને ક્ષત્રિય છે, અને પેટ છે ને વૈશ્ય છે, અને પગ છે એ શૂદ્ર છે. તો આવી રીતના આખી સ્થિતિ છે, અને આપણે આખી દુનિયા બાંધવામાં વહી ગઈ. આ નાતી મોટી ને આ નાતી મોટી, આ વર્ણ મોટું ને આ વર્ણ નાનું. પણ કોઈ દી આપણે કોઈ સમજાયું જ નહીં આ રીતનું કે આ રીતે આખું જીવન છે. આને કેમ બ્રાહ્મણ કીધું છે? કે આમાં બધું જ્ઞાન આપણે ભરી શકીએ. એટલે એમ કીધું કે આ જ્ઞાનનો ભંડાર છે આખો. હાથને ક્ષત્રિય કેમ કીધા? કે કોઈ પણ વ્યક્તિને મારવા જાય ને એટલે પેલા આપણો હાથ આમ કરે ને, કે હાથને હું નકર ન લાગે, હાથને હાથે લાગે, પણ હાથ સૌથી પેલા આગળ આવે છે કે હું ક્ષત્રિય છું, ગમે ઘાને ઈ રોકે છે, એટલે આને ક્ષત્રિય કીધા. એટલે પેટને વૈશ્ય કેમ કીધા? પેટ માટે આપણે હારા ખરાબ ગમે ઈ કામ કરી નાખી, એટલા માટે એને વૈશ્ય કીધું. ને શૂદ્ર કેમ કીધું? કે શૂદ્ર એ જોતું જ નથી અહીંયા સારી વસ્તુ છે ખરાબ વસ્તુ છે, એ ગમે વસ્તુ પર ચાલે છે, એટલા માટે એને શૂદ્ર કે. આપણે શૂદ્ર ને આપણે ઘેરે ન બેહાડે, તો આપણે પગને બેહાડે, આપણી ઘેરે આપણે બેહાડે છે. હે, આવી રીતના આખી સ્થિતિ છે. કોઈ મનુષ્યમાં કોઈ ભેદભાવ જોવો નહીં.